ચિત્રાબેન અને દશમી, નિયતિનો ક્રૂર પ્રહાર। એક સમયની વાત છે। એક નાના અને સુખી ગામમાં ચિત્રાબેન નામની એક ભોળી અને સીધીસાદી સ્ત્રી રહેતી હતી। તેમનો સ્વભાવ એટલો નિર્મળ હતો કે કોઈને દુઃખ પહોંચાડવાનો વિચાર પણ તેમને આવતો નહોતો। તેમના ઘરમાં તેમના પતિ અને 3 સંતાનો, 2 દીકરી અને 1 દીકરો સાથે સુખી અને સંપીલું જીવન જીવતા હતા। તેમનો પરિવાર તેમના માટે આખી દુનિયા હતો અને તેઓ પોતાના સંતાનોના ભવિષ્ય માટે સપના સેવતા હતા। તેમના કુળદેવી મોગરા મા હતા, જેના પર તેમને અતૂટ શ્રદ્ધા હતી અને તેઓ નિયમિતપણે તેમની પૂજા અર્ચના કરતા હતા। તેમનો નાનકડો સંસાર પ્રેમ અને સંતોષથી ભરેલો હતો, પરંતુ જીવન ક્યારેય એકસરખું રહેતું નથી। સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ કુદરતનો નિયમ છે। એક દિવસ તેમના જીવનમાં એવો સમય આવ્યો કે જાણે આકાશ ફાટી પડ્યું હોય। ગામના કેટલાક સ્વાર્થી અને ઈર્ષાળુ લોકોએ ચિત્રાબેન પર જીવનને કલંકિત કરે તેવા ખોટા આરોપો લગાવ્યા। આ આરોપો એટલા ઘૃણાસ્પદ હતા કે તેમની નિર્મળ છબી પર કાળો દાગ લાગી ગયો। અબોધ અને ભોળી ચિત્રાબેન માટે આ બધું સમજવું અને સહન કરવું ખૂબ મુશ્કેલ હતું। અડોશી પડોશી, જેઓ એક સમયે તેમને આદર આપતા હતા, તેઓ પણ ધીમે ધીમે તેમને ખોટા કહેવા લાગ્યા। સમાજમાં તેમની પ્રતિષ્ઠા ધૂળ ભેગી થવા લાગી। લોકો તેમની સામે નજર સુદ્ધા ઊંચી નહોતા કરતા। આ આરોપો અને બદનામીની આગમાં તેમનું ઘર પરિવાર ધીમે ધીમે તૂટવા લાગ્યો। જે ઘર એક સમયે હાસ્ય અને ખુશીઓથી ગુંજતું હતું, ત્યાં હવે ઉદાસીનતા અને નિરાશા છવાઈ ગઈ। ચિત્રાબેન અને તેમના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો। ત્યાં એક સમયે ખુશી અને સમૃદ્ધિ હતી, ત્યાં હવે સંઘર્ષ અને ઝઘડાઓએ સ્થાન લઈ લીધું હતું। આનાથી ચિત્રાબેન અને તેમના પરિવારની વેદના વધુ ઘેરી બની। સુખી સંસારમાં કલહ અને વિખવાદ। ચિત્રાબેનના સુખી સંસારમાં જે પ્રેમ અને સંતોષ છલકાતો હતો, તે હવે ક્યાંય દેખાતો નહોતો। જે ઘરમાં કલરવ અને હાસ્યનો ગુંજારવ સંભળાતો હતો, ત્યાં હવે લડાઈ ઝઘડા અને કડવાશનું વાતાવરણ છવાઈ ગયું। પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજણો વધતી ગઈ અને સંબંધોમાં ગાઢા પડવા લાગ્યા। પતિ, જે એક સમયે તેમના આધારસ્તંભ હતા, તેઓ પણ આ પરિસ્થિતિથી હતાશ થઈ ગયા હતા। બાળકો પણ આ બધું જોઈને ડરી ગયા હતા અને તેમનું બાળપણ છીનવાઈ ગયું હોય તેવું લાગતું હતું। ચિત્રાબેન માટે આ સૌથી મોટો આઘાત હતો। તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેમનું જીવન આટલું બદલાઈ જશે। સમાજમાંથી મળતી અવગણના અને પોતાના જ ઘરમાં ફેલાયેલી અશાંતિએ તેમને અંદરથી તોડી નાખ્યા હતા। તેમનું મન સતત ચિંતા અને દુઃખથી ઘેરાયેલું રહેતું। તેમને સમજાતું નહોતું કે આ બધી મુસીબતોમાંથી કેવી રીતે બહાર નીકળવું। તેમની નિર્દોષતા સાબિત કરવી તેમના માટે વધુ મુશ્કેલ બની રહી હતી, કારણ કે લોકોએ પહેલાથી જ તેમના વિશે ધારણાઓ બાંધી લીધી હતી। ચિત્રાબેન માટે દરેક દિવસ એક પડકાર બની ગયો હતો। તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધી રહ્યા હતા, કોઈ ચમત્કારની આશા રાખી રહ્યા હતા। ચિત્રાબેન દિવસ-રાત ઉદાસ રહેવા લાગ્યા હતા। તેમની આંખોમાં સતત આંસુ વહેતા હતા અને તેમનું મન વિચારોના વમળમાં ફસાયેલું રહેતું। તેમને સમજાતું નહોતું કે આ દુઃખના દરિયામાંથી કેવી રીતે બહાર આવવું। તેઓ ફક્ત નિરાશામાં ડૂબતા જતા હતા। એક દિવસ, જાણે વિધિનો યોગ હોય તેમ ક્યાંકથી એક વૃદ્ધ ડોશીમાં તેમના ઘરના આંગણે આવીને ઊભા રહ્યા। ચિત્રાબેન ઉદાસ મનમાં વિચારો લઈને બેઠા હતા। ડોશીમાએ તેમની પાસે આવીને મૃદુ સ્વરે પૂછ્યું, "કેમ દીકરી, કેમ આમ ઉદાસ બેઠી છે? શું થયું છે? કેમ રડે છે? મને કહે, તારું દુઃખ હું સાંભળીશ." ચિત્રાબેન દુઃખથી ગદગદિત થઈ ગયા અને બોલ્યા, "ડોશીમા, શું બતાવું? કહેવા જેવી વાત પણ નથી." ત્યારે ડોશીમાએ વધુ પ્રેમથી કહ્યું, "દીકરી, મને તારી માં સમજીને બધું કહી દે। મન હળવું કરીશ તો કદાચ કોઈ રસ્તો પણ મળશે." ડોશીમાના આ મીઠા શબ્દો સાંભળીને ચિત્રાબેને ધીમે ધીમે પોતાની વ્યથા ઠાલવી। તેમણે કહ્યું, "મારું ઘર, મારો પરિવાર, બધું જ તૂટી ગયું છે ડોશીમા। હું શું કરું? મને કોઈ રસ્તો દેખાતો નથી." ચિત્રાબેનની વાત સાંભળીને ડોશીમાએ ગંભીરતાથી પૂછ્યું, "દીકરી, શું તને દેવી દેવતાઓ પર વિશ્વાસ છે?" ચિત્રાબેને તરત જ કહ્યું, "હા ડોશીમા, મને અતૂટ શ્રદ્ધા છે." ત્યારે ડોશીમાએ તેમની આંખોમાં જોઈને કહ્યું, "તો દીકરી, હું તને એક છેલ્લો ઉપાય આપું છું। તું દશામાનું વ્રત કરીશ?" ચિત્રાબેન મૂંઝવણમાં પડી ગયા। તેમણે ક્યારેય દશામા વિશે સાંભળ્યું નહોતું। તેમણે પૂછ્યું, "દશામા? કોણ છે એ દેવી? મને નથી ખબર ડોશીમા." ડોશીમા હસ્યા અને બોલ્યા, "દશામા એ દશા સુધારનારી દેવી છે દીકરી। તારી બધી મુસીબતો દૂર કરશે। શ્રાવણ માસમાં દશામાનું વ્રત રાખજે। ખાસ કરીને દિવાસાના દિવસેથી શ્રદ્ધાભાવથી આ વ્રતનો પ્રારંભ કરજે." ચિત્રાબેને ડોશીમાની વાત માની લીધી અને હા પાડી।
ત્યારે તેમણે ડોશીમાને કહ્યું, ડોશીમા, મારી પાસે અત્યારે તમને આપવા જેવું કંઈ નથી. ડોશીમાએ સ્મિત કરતા કહ્યું, મને તારું ધન કે સંપત્તિ નથી જોઈતી દીકરી. મને ફક્ત તારો વિશ્વાસ જોઈએ છે. ચિત્રાબેને ભાવુક થઈને કહ્યું, માં, ચાલો ને થોડોક સમય બેસો, આરામ કરો. પરંતુ ડોશીમાએ ના પાડી. તેમણે કહ્યું, અત્યારે નહીં દીકરી, હું બેસીશ નહીં. હું 4 વર્ષ પછી પાછી આવીશ, અને ત્યારે હું તારા ઘરના એક વ્યક્તિ પર આવેશ કરીશ. ડોશીમાની આ વાત ચિત્રાબેનને થોડી અજીબોગરીબ લાગી, પરંતુ ડોશીમાએ તરત જ તેમનું ધ્યાન ભટકાવતા કહ્યું, દીકરી, મને એક ગ્લાસ પાણી આપશે? ચિત્રાબેને તરત જ હા પાડી અને ઝડપથી પાણી લેવા માટે ઊભા થયા. પાણી લઈને પાછા આવ્યા ત્યાં સુધીમાં ડોશીમા અદૃશ્ય થઈ ગયા હતા. ચિત્રાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આમતેમ શોધવા માંડ્યા, ઘરની આસપાસ જોયું, પણ ડોશીમા ક્યાંય દેખાયા નહીં. તેમના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેમને મનમાં વિચાર આવ્યો કે આ ડોશીમા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. આ તો સાક્ષાત દેવી દશામાં જ હતા. તેમણે ભાવુક થઈને મનોમન દશામાનો આભાર માન્યો. હે દશામા, તમે જ મને સહાય કરી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થોડા જ દિવસોમાં દિવાસો આવ્યો. તેમના ઘરની બાજુમાં જ કેટલાક ભક્તો દશામાનું વ્રત રાખી રહ્યા હતા. ચિત્રાબેન ત્યાં ગયા અને તેમને કહ્યું કે તેમને પણ દશામાનું વ્રત કરવું છે. તે લોકોએ ખુશીથી હા પાડી અને કહ્યું, કરજે બેન. ચિત્રાબેને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દશામાનું વ્રત શરૂ કર્યું. તેમણે 10 દિવસ સુધી માતાજીના ઉપવાસ કર્યા. ધીમે ધીમે દિવસો અને મહિનાઓ વીતવા લાગ્યા. ડોશીમાની 4 વર્ષ પછી પાછા ફરવાની અને ઘરના કોઈ એક વ્યક્તિ પર આવેશ કરવાની વાત ચિત્રાબેનના મનમાં સતત ઘુમરાયા કરતી હતી. કોના પર આવશે? શું તે ડોશીમા ખરેખર દશામાં જ હતા? આવા વિચારો તેમને દિવસ રાત સતાવતા હતા. 3 વર્ષ વીતી ગયા હતા. ચિત્રાબેને નિયમિતપણે દશામાનું વ્રત કર્યું હતું અને તેમની શ્રદ્ધા અડગ હતી. દરેક દિવાસો આવે ત્યારે તેમના મનમાં એક અનેરો ભય અને ઉત્સુકતા છવાઈ જતી. આ વર્ષે પણ દશામાના વ્રતનો સમય આવી ગયો હતો. ચિત્રાબેનના મનમાં વિચારો ચાલવા લાગ્યા કે આ વર્ષે શું થશે? ડોશીમાએ કહેલી વાત સાચી પડશે? ચિત્રાબેનના 3 બાળકો, જેમાં તેમની લાડકવાઈ દશમી પણ સામેલ હતી, તેમને આશ્રમ શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. ચિત્રાબેન જાણતા હતા કે દશમી નાનપણથી જ તેમના કુળદેવી મોગરા માની કૃપા પ્રાપ્ત હતી અને તેનો સ્વભાવ પણ આધ્યાત્મિક હતો. તેમને ક્યાંક એવું લાગતું હતું કે દશમી પર જ કંઈક અજુગતું બનશે. તેઓ વિચારતા કે દશમી તો આશ્રમમાં છે, ત્યાં દશામાં કેવી રીતે પહોંચશે? પરંતુ દેવી શક્તિ માટે સ્થળ કે અંતરનો કોઈ ભેદ નથી. દશામાં તો ક્યાંથી ક્યાંય પણ પહોંચી શકે છે. આખરે 4 વર્ષ પૂર્ણ થયા અને ફરીથી દશામાના વ્રતનો સમય આવ્યો. ચિત્રાબેને પહેલા દિવસનો વ્રત શરૂ કર્યું. આખો દિવસ તેમના મનમાં શંકાકુશંકાઓ ઘેરાયેલી રહી. આજ પહેલો દિવસ છે, શું થશે? રાત થઈ અને આશ્રમ શાળામાં દશમી સાથે એક અલૌકિક ઘટના બની. દશમી શાંતિથી સૂઈ રહી હતી. રાતના લગભગ 1 વાગ્યા હશે ત્યારે દશમી અચાનક જાગી ગઈ. તેની નજર સામે એક અનોખી શક્તિ પ્રગટ થઈ. એક સ્ત્રી હતી જેણે ભવ્ય આભૂષણો પહેર્યા હતા. તેમના હાથમાં ત્રિશૂળ હતું અને તે ઝગમગતા તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના બાળ છૂટા હતા અને તેમના ચહેરા પર એટલી ચમક હતી કે દશમીએ ક્યારેય એવી શક્તિને જોઈ નહોતી. દશમી ભયથી થરથર કાંપવા લાગી અને બૂમો પાડવા માંડી. દશમીની બૂમો સાંભળીને તેના મિત્રો બધા જાગી ગયા અને શું થયું તે જોવા દોડી આવ્યા. તરત જ તે અનોખી શક્તિ દશમીના શરીરમાં પ્રવેશી અને દશમી ધૂણવા લાગી. દશમીના મિત્રો આ દ્રશ્ય જોઈને ખૂબ ગભરાઈ ગયા અને ભાગવા લાગ્યા. તેઓએ તરત જ ગુરુજીને બોલાવ્યા. ગુરુજી દોડતા આવ્યા અને પૂછ્યું, શું થયું દશમીને? ગુરુજી દેવી દેવતાઓમાં માનતા ન હતા. તેમણે દશમીના ધૂણતા શરીરને જોઈને કહ્યું, કોણ છો તમે? આ સાચું છે કે ખોટું? દશમીના શરીરમાં રહેલા દશામાં ગર્જના કરતા બોલ્યા, હું દશામાં છું. ગુરુજીએ અવિશ્વાસથી પૂછ્યું, કોણ દશામાં? કયા માતાજી છો તમે? દશામાએ પ્રત્યુત્તર આપ્યો, માનો તો દશામાં, ન માનો તો કંઈ નહીં. ગુરુજીએ વધુ શંકા વ્યક્ત કરતા કહ્યું, જો તમે સાચા દશામાં છો તો મને પ્રમાણ આપો. દશામાએ પૂછ્યું, શું પ્રમાણ આપું? ગુરુજીએ કહ્યું, જો તમે દશામાં હો તો અત્યારે તમારા હાથમાં કંઈ નથી, કોરા છે. તમારા હાથમાંથી કંકુ અને ચોખા પડવા માંડે તો હું તમને સાચા દશામાં માનીશ. દશામાં મંદ સ્મિત કરતા બોલ્યા, તને પ્રમાણ જોઈએ છે? આ લો પ્રમાણ. અને તે જ ક્ષણે દશમીના હાથમાંથી કંકુ અને ચોખાનો વરસાદ થવા માંડ્યો. ગુરુજી આ દ્રશ્ય જોઈને થરથર કાંપવા લાગ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે તરત જ માતાજી પાસે માફી માંગી.
સવાર થતાં જ ગુરુજીએ તરત જ દશમીના માતાપિતા એટલે કે ચિત્રાબેનને ફોન કર્યો. આશ્રમ શાળાનો ચમત્કાર અને ભુવાજીનો શરણ. આશ્રમ શાળામાંથી દશમીના પપ્પાને ફોન આવ્યો. તેમણે ફોન ઉપાડ્યો અને થોડી ચિંતા સાથે પૂછ્યું, હલો, શું થયું? શા માટે ફોન કર્યો છે? ગુરુજીએ જવાબ આપ્યો, કંઈ નથી, બસ તમે જલ્દી આશ્રમમાં આવો. દશમીના પપ્પા થોડા વિચારમાં પડી ગયા. તેમને સમજાતું નહોતું કે અચાનક શું થયું હશે. ચિત્રાબેનના મનમાં તો અગાઉથી જ એ ડોશીમાની વાતો ઘુમરાઈ રહી હતી. તેમને એક શંકા ગઈ કે કદાચ ડોશીમાએ કહેલી વાત સાચી પડી હોય. તેમણે તરત જ ફોન કાપી નાખ્યો અને પતિને જલ્દીથી તૈયાર થવા કહ્યું. પતિ પત્ની બાઇક લઈને આશ્રમ તરફ રવાના થયા. ચિત્રાબેનના મનમાં સતત એ ડોશીમાના શબ્દો ગુંજતા હતા અને તેઓ માતાજીનું નામ લેતા લેતા આશ્રમ પહોંચ્યા. આશ્રમ પહોંચતા જ તેમણે જોયું કે દશમી, ગુરુજી અને દશમીના મિત્રો સહિત આખો આશ્રમ ભેળો થયો હતો. આખા આશ્રમમાં રાતે થયેલી ઘટનાની જ વાતો ચાલી રહી હતી. રાતે શું થયું હતું? રાતે શું થયું હતું? આ પ્રશ્નો દરેકના મોઢે હતા. દશમી માટે પણ આ ઘટના થોડી અજીબોગરીબ હતી, કારણ કે તેને પોતે પણ આટલો મોટો દૈવી અનુભવ થયો હતો. દશમીના માતા પિતા ગુરુજી પાસે પહોંચ્યા. ચિત્રાબેન અને તેમના પતિએ ચિંતાતુર સ્વરે પૂછ્યું, શું થયું છે મારી દીકરીને? તેણે કંઈ ભૂલ કરી છે? કોઈ ઝઘડો થયો છે? ગુરુજીએ તેમને શાંત પાડતા કહ્યું, ના ના, એવી કોઈ જ વાત નથી. તમારી દશમીને દિવ્ય શક્તિનું આગમન થયું છે. ગુરુજીએ આગળ કહ્યું, હું પોતે પણ આ વાત માનતો નહોતો. મેં પ્રમાણ માગ્યું અને મને પ્રમાણ પણ મળ્યું. ગુરુજીના અવાજમાં એક અફસોસ હતો અને સાથે જ શ્રદ્ધા હતી. તેમણે દશમી પાસે માફી પણ માગી લીધી હતી. તેમણે ચિત્રાબેન અને તેમના પતિને કહ્યું, તમારી દશમીને હવે ઘરે લઈ જાઓ. આવી અદ્ભુત અને અકલ્પનીય ઘટના સાંભળીને દશમીના માતા પિતા પણ ચોંકી ગયા. ચિત્રાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જો કે તેમને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે આ બધું સાચે જ બન્યું છે. ડોશીમા સાથે જે વાત થઈ હતી તે ફક્ત ચિત્રાબેનને જ ખબર હતી અને તેમણે કોઈને કહી નહોતી. દશમીને ઘરે લઈ ગયા. દિવાસાનો બીજો દિવસ હતો. આટલી મોટી ઘટના બની હોવા છતાં ચિત્રાબેનને હજુ પણ સંપૂર્ણ ખાતરી જોઈતી હતી. તેથી તેમણે છાનામાના પોતાના પતિ સાથે ભુવાજી પાસે જવાનું નક્કી કર્યું. તેઓ જાણવા માંગતા હતા કે આ ખરેખર દશામાનો પરચો છે કે કંઈ બીજું. ચિત્રાબેન અને તેમના પતિ ભુવાજીના ઘરે પહોંચ્યા. ભુવાજી, જે ભાથીજીના ભુવા તરીકે જાણીતા હતા, તેમણે પ્રેમથી ચા પાણી માટે પૂછ્યું અને પછી પોતાના આસન પર બિરાજમાન થયા. ભુવાજીએ તેમની સામે જોઈને કહ્યું, બોલો, શું કામ છે, ચિત્રાબેન? ચિત્રાબેને ધીમા અવાજે સંકોચપૂર્વક વાત શરૂ કરી, ભુવાજી, મારી દીકરી દશમી, જે 4 વર્ષની હતી ત્યારે જ તેના પર મારી કુળદેવી મોગરા માના આશીર્વાદ હતા અને અત્યારે તેને પવન આવે છે. ચિત્રાબેન આટલું બોલીને અટકી ગયા. ભુવાજી હસ્યા અને કહ્યું, બસ આટલી જ વાત નથી ચિત્રાબેન, હજુ ઘણી વાત છે. મને પૂરી વાત કહો. ભુવાજી પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું સમજી ગયા હોય તેવું લાગતું હતું. તેમણે ચિત્રાબેનને આખી વાત જણાવવા માટે પ્રોત્સાહિત કર્યા. ચિત્રાબેન પછી હિંમત કરીને બોલવા લાગ્યા, ભુવાજી, 4 વર્ષ પહેલાં મને એક વૃદ્ધ ડોશીમાં મળ્યા હતા. તેમણે મને દશામાના વ્રત કરવાનું કહ્યું હતું અને મેં તેમની વાત માનીને છેલ્લા 3 વર્ષથી દશામાના વ્રત કર્યા છે. અત્યારે આ 4થું વર્ષ ચાલુ છે. ચિત્રાબેનની વાત સાંભળીને ભુવાજીએ ગંભીરતાપૂર્વક કહ્યું, હું તમારા ઘરે આવીશ. અત્યારે અહીં વાત કરવી યોગ્ય નથી. ચિત્રાબેન અને તેમના પતિ ભુવાજીની આ વાતથી થોડા આશ્ચર્યચકિત થયા, પણ તેમને ભુવાજી પર વિશ્વાસ હતો. સવાર વેલા દશમીના માતા પિતા ઘરે આવ્યા. આશ્રમ શાળામાં જે ઘટના બની હતી તેની ગહનતા હજી તેમને પૂરી સમજાઈ નહોતી. સાંજે ઘરના બધા સભ્યો ભેગા થયા હતા ત્યારે અચાનક દશમી ફરીથી ધૂણવા લાગી અને તેના શરીરમાંથી એક અદ્ભુત અવાજ આવ્યો. દશમીના શરીરમાંથી દશામાં બોલ્યા, હું દશામાં છું. ચિત્રા, તારી શ્રદ્ધા અને વિશ્વાસથી હું પ્રસન્ન છું. મેં તારી દશા સુધારી છે. જે લોકોએ તારા પર ખોટા આરોપો લગાવ્યા હતા તેમને પણ સત્યનો અનુભવ કરાવ્યો છે. હવે હું તારા ઘરે કાયમી નિવાસ કરીશ અને તારા પરિવારનું રક્ષણ કરીશ. 4 વર્ષ પહેલાં મેં જે વચન આપ્યું હતું તે પૂરું થયું છે. તારી દીકરી દશમીના માધ્યમથી હું કળિયુગમાં મારા પરચા આપીશ અને ભક્તોની દશા સુધારીશ. સવાર વહેલા જ ભુવાજી ચિત્રાબેનના ઘરે પહોંચ્યા. તેમની આંખોમાં અદ્ભુત તેજ હતું. તેમણે દૂરથી જ દશમીને જોઈ અને જોતાવેંત જ તેમને ભાથીજી સરકાર માઇનસ તેમના પોતાના દેવી માઇનસ દશમીના શરીર પર બિરાજમાન હોય તેવું દ્રશ્ય દેખાયું.
ભુવાજીએ કોઈ સંકોચ વિના તરત જ દશમીના ચરણોમાં પડીને પ્રણામ કર્યા અને ભાવુક થઈને બોલ્યા, હે દીકરી, મને માફ કરજે. હું તને જાણવા આવ્યો હતો કે આ સાચું છે કે ખોટું. મને મારી ભૂલ બદલ ક્ષમા કરજે. દશમીના માતાપિતા ભુવાજીની આ પ્રતિક્રિયા જોઈને વિચારમાં પડી ગયા. જે ભુવાજી પોતે દૈવી શક્તિના ઉપાસક હતા તે દશમીના પગે લાગતા હતા. ભુવાજીએ દશમીના માતાપિતા તરફ ફરીને કહ્યું, તમારી આ દીકરી દશમી બીજા કોઈ નહીં પણ સાક્ષાત જાગતી જોગણી માં દશામાં છે. ત્યાં જ દશમીના શરીરમાંથી દશામાનો અવાજ ગુંજી ઉઠ્યો, શું દીકરી, હું દશામાં, તારી દશા સુધારનારી દશામાં છું. મારા પર વિશ્વાસ રાખજે. ચિત્રા, તારી ભક્તિ અને શ્રદ્ધાએ મને પ્રગટ થવા માટે મજબૂર કરી છે. મેં તને આપેલું વચન પૂરું કર્યું છે. તારું જીવન હવે સુખી અને સમૃદ્ધ બનશે. આ સાક્ષાત્કાર બાદ ભુવાજી પોતાના ઘરે પાછા ફર્યા અને આ સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગયા. ધીમે ધીમે લોકોની ભીડ દશમીના દર્શન કરવા માટે ઉમટી પડવા લાગી. હજારો લોકો માતાજીના દર્શને આવવા લાગ્યા અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા લાગ્યા. જે લોકોએ ચિત્રાબેન પર કલંકિત અને ખોટા આરોપો લગાવ્યા હતા તેમને ધીમે ધીમે પોતાની ભૂલનું ભાન થવા માંડ્યું. દશામાની દિવ્ય શક્તિ અને પરચા જોઈને તેમને સત્યનો અનુભવ થયો. તે લોકો પણ ચિત્રાબેન પાસે માફી માંગવા આવ્યા. ચિત્રાબેને માતાજીની ભક્તિ અને શ્રદ્ધાભાવથી ભરપૂર મનથી દશામાનું નામ લઈને તે બધાને માફ કરી દીધા. ચિત્રાબેનના પતિને પણ આ બધું જોઈને અવર્ણનીય આનંદ અને ગર્વ થયો. આ ઘટના પછી ગામના લોકોના સહયોગથી ત્યાં એક ભવ્ય દશામાનું મંદિર ઊભું રહ્યું. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા. ચિત્રાબેનના પરિવારના જીવનમાં ખુશીના દિવસો પાછા ફર્યા. આખું ગામ દશામાની ભક્તિમાં લીન થઈ ગયું અને તેમને પૂજવા લાગ્યું. અને આજે પણ તે દશમીમાં હાજરાજૂર છે. આ સત્ય ઘટના આખા ગામને અને આશ્રમશાળાને પણ ખબર છે. આ દશમીમાં બીજા કોઈ નથી પણ ચિત્રાબેનના એક દીકરાના રૂપે આવેલા દશામાં જ છે. આ નામ -દશમી સાક્ષાત દશામાએ જ આપેલું નામ છે. એવી માન્યતા છે કે આ કળિયુગમાં પણ જે કોઈ દશમીમાનું નામ લેશે, દશામાનું નામ લેશે, તેમને દશમીમાં સહાયક બને છે અને તેમની દશા સુધારે છે. બોલો દશામા કી જય, બોલો દશામાત કી જય, બોલો દશમીમા કી જય.